ગુડ મોર્નિંગ ક્લાસ. આજે 8મી ઓક્ટોબર અને ગુરુવાર. અપઠિત આપણું જે પેપર છે અને એનો કોડ નંબર છે UA05CGUJ24. તો કોડ નંબર હવે તમારે બધાને બરાબર યાદ રાખવાનો છે ને પેપરનું નામ પણ યાદ રાખવાનું છે ને એ પેપરમાં આપણે શું શું ભણવાનું છે એનો પણ ખ્યાલ મેળવવાનો છે. એમાં એકમ 1માં વિચાર વિસ્તાર આપણે જોઈ ગયા. એકમ 2માં સંક્ષેપ લેખન, ગદ્ય આપેલું હોય, એક ફકરો આપ્યો હોય એનું સંક્ષેપીકરણ કરવાનું છે, એવો બીજો યુનિટ છે. ત્રીજો યુનિટ છે છંદનો અભ્યાસ અને એમાં છંદના 2 પ્રકારો જે છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. એમાં અક્ષરમેળ છંદમાં પસંદગીના છંદોનો અભ્યાસ આપણે કર્યો અને માત્રામેળ છંદમાં પણ પસંદગીના છંદોનો આપણે અભ્યાસ કરી ગયા છે. આજે હવે આપણે જે વાત કરવાની છે ને, અગાઉ પણ થોડીક અલંકાર વિશેની આપણે વાત કરી હતી. તો અલંકારનો અભ્યાસ એ આપણો ચોથો યુનિટ છે. એમાં ઉપમા અલંકારો આપણે કયા કયા શીખવાના છે એનું ફરીથી પુનરાવર્તન કરીએ છીએ. અગાઉ પણ વિડીયોમાં મેં અલંકાર વિશેની ચર્ચા કરી છે જ. એમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સસંદેહ, વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, અપવૃત્તિ અને દૃષ્ટાંત. તો આટલા અલંકારોનો અભ્યાસ આપણે ચોથા એકમમાં કરવાનો છે. ઘણા બધા અલંકાર છે પણ પસંદગીના અલંકારોનો અભ્યાસ, જેમ છંદના પસંદગીના છંદો આપણે શીખ્યા એવી રીતે પસંદગીના અલંકારો પણ આપણે શીખવાના છે. અલંકારના 2 પ્રકાર છે. એક પ્રકાર છે શબ્દ અલંકાર, જેને શબ્દાલંકાર કહે છે. બીજો છે અર્થ અલંકાર, જેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો શબ્દ અલંકાર એટલે શું? તો એમાં શબ્દ મુખ્ય હોય, જેમાં શબ્દનું મહત્ત્વ હોય, જેમાં શબ્દનું પ્રાધાન્ય હોય, એવા અલંકારોને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ શબ્દાલંકારમાં કયા કયા અલંકારોનો સમાવેશ થાય છે એ જાણવું પડે આપણે. તો શબ્દ અલંકારોમાં સૌથી પહેલું જોઈએ તો વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર એ શબ્દાલંકારનો એક પ્રકાર છે. વર્ણ અનુપ્રાસ, એમ અનુ એટલે પાછળ, વર્ણ એટલે વર્ણનું, પ્રાસ એટલે જોડાય છે. તો વર્ણાનુપ્રાસ અલંકાર એ પણ આપણા અભ્યાસક્રમમાં છે. એ શબ્દ અલંકારનો એક પ્રકાર છે. બીજો એક પ્રકાર છે એ છે શબ્દાનુપ્રાસ. શબ્દ અલંકારનો બીજો એક અલંકાર છે શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ અલંકારને યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો એક પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. તો અંત્યાનુપ્રાસ, અંતે પ્રાસ, શબ્દનો પ્રાસ ગોઠવાતો હોય, વર્ણ પૂરતું ક્યાંક ઉચ્ચારણ જુદું હોય પણ પછી એના પ્રાસનું માધુર્ય જળવાતું હોય, એને અંત્યાનુપ્રાસ. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ અલંકારના જે આ 3 પ્રકારો છે એ 3 અલંકારોનો અભ્યાસ આપણે આ ચોથા યુનિટમાં કરવાનો છે. ફરી એક વખત વર્ણાનુપ્રાસ અલંકાર શીખવાનો છે, શબ્દાનુપ્રાસ શીખવાનો છે અને અંત્યાનુપ્રાસ અલંકાર શીખવાના છે. આજે આ 3 અલંકારની હું વાત કરું છું. અગાઉના વિડીયોમાં કરી છે. આજે એનું ફરીથી નવેસરથી એનું પુનરાવર્તન કરું છું, ધ્યાન આપજો. તો વર્ણાનુપ્રાસ અલંકાર, આમાં આપણે કોઈ થિયરી લખવાની નથી પણ સમજવા માટે અલંકાર એટલે શું. તો મેં તમને અગાઉ કહ્યું હતું કે અલમ વત્તા ક્રુ, અલંકારના મૂળમાં અલંકાર શબ્દમાં આ જે સંસ્કૃત શબ્દ છે અલમ વત્તા ક્રુ ધાતુ ઉપરથી બનેલો આ અલંકાર શબ્દ છે. અલમ એટલે જ આભૂષણ, અલમ એટલે શોભા, અલમ એટલે શણગાર એમ, અને ક્રુ એટલે કરનાર, ધારણ કરનાર, શોભા ધારણ કરનાર. તમે જો કે કોઈ પણ સીધી સાદી યુવતી હોય અને એ યુવતીએ ઘરેણાં પહેર્યા હોય તો કેટલી એ દૈદીપ્યમાન લાગે છે, તેજસ્વી લાગે છે, સુંદર લાગે છે, આકર્ષક લાગે છે. એવી રીતે સીધી સાદી ભાષા હોય અને એ ભાષામાં આવા અલંકારો પહેરાવીએ, અલંકારો દાખલ કરીએ તો એ ભાષા આપણને વધારે આકર્ષક લાગે છે અને આપણને ગમે પણ છે. તો કવિઓ આ કામ કરે છે અલંકાર પાસે. દાખલા તરીકે આજે મને તમારી ખૂબ યાદ આવી તો એના માટે સુંદર કવિતા
હરીન્દ્ર દવે નામના કવિએ લખી છે કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. એમ તો આ કાવ્ય ભાષા છે, અલંકારિક ભાષા છે, અને એમાંથી સીધી સાદી ભાષામાં આજે તમારી મને યાદ આવી એમ નહીં કહેતા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, તો કેવી ચમત્કૃતિ લાગે છે અને કેવી મધુરતા માધુર્ય એમાં દેખાય, આપણને ખ્યાલ આવે છે. તો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. તો ચૈત્ર અને વૈશાખની ધૂમધકતી ધરતી પર મોસમનો પહેલો વરસાદ એ માટીને જેમ મહેકાવી દે છે ને, એમ પ્રિયની સ્મૃતિ અસ્તિત્વને ઉલ્લાસિત કરી મૂકે છે. આવા ભાવની અભિવ્યક્તિમાં અલંકારના આ ઉપયોગે કેટલી સહાય કરી છે. તો આવા તો ઘણા બધા કવિના કાવ્યો છે કે એ કાવ્યોમાં આપણને ચમત્કૃતિ દેખાય છે. તો સાદી ભાષા હોય, વ્યવહારની ભાષા હોય, એ વ્યવહારની ભાષામાં અલંકારો મૂકીને કવિઓ આવી કાવ્યાત્મક ભાષામાં, કાવ્યાત્મક ઢાળમાં સુંદર અભિવ્યક્તિ સાધતો હોય છે, અને એના કારણે એ કવિતા આપણને ગમે છે, એ આકર્ષક લાગે છે, વારંવાર સાંભળવી ગમે છે, એને વાંચવી ગમે છે, સતત એની નજીક રહીએ અને એવું આપણને લાગે છે. એનું કારણ એ અલંકાર છે. બરાબર? એટલે કવિતા હોય એમાં સીધા સાદા કથનથી કંઈ કાવ્યનું સૌંદર્ય જન્મે નહીં એમ. એટલે પોતાના અનુભવની સુંદર અને સચોટ અભિવ્યક્તિ માટે જ કવિઓ અલંકારોનો આશ્રય લે છે. અને એટલે જ ભારતીય કાવ્ય સિદ્ધાંતમાં જયંત કોઠારી કહે છે ને કે પોતાને અભિપ્રેત વક્તવ્યને સચોટતાથી વ્યક્ત કરવા માટે જ કવિઓ અલંકારોનું પ્રયોજન કરે છે. દાખલા તરીકે બાલ મુકુંદ દવે એમ કે અમાસની મધરાત હોય અને મધરાતનું ચિત્ર અલંકારના પ્રયોગથી કેટલું બધું જીવંત બનાવે છે અને કેટલું પ્રભાવી લાગે છે એ આખું દૃશ્ય. કે રમણે ચડેલ આજ ભાડી, રમણે ચડેલ આજ ભાડી, મધરાત મેં તો રમણે ચડેલ આજ ભાડી, ભીલડી જુવાન જોધ કાળી, મધરાત જાણે રમણે ચડેલ મેં ભાડી. તમે જુઓ કે આમાસની મધરાતનું કેટલું જીવંત શબ્દચિત્ર આની અંદર આપ્યું છે ને એમાંથી ચમત્કૃતિ જન્મે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલંકારનું કામ છે. હવે આપણે એક પછી એક, તમારે પરીક્ષામાં એમ પૂછે કે નીચેના કોઈ પણ 4 અલંકારો સદૃષ્ટાંત સમજાવો. હવે તમને આવડે છે વર્ણાનુપ્રાસ, અગાઉના વિડીયોમાં વર્ણાનુપ્રાસ અલંકાર, એના વધારાની પંક્તિ, આ બધાની મેં ચર્ચા કરી છે. તો વર્ણાનુપ્રાસ અલંકાર પૂછાયો હોય તો સૌથી પહેલાં તો આપણે એમ જણાવીએ કે વર્ણાનુપ્રાસ અલંકાર એ શબ્દ અલંકારનો જ એક પ્રકાર છે. શબ્દ અલંકારમાં શબ્દનું મહત્વ હોય, શબ્દનું પ્રાધાન્ય હોય, એમ એવા બધા અલંકારોને શબ્દાનુપ્રાસ, શબ્દ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે ને એનો જ એક પ્રકાર આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. વર્ણાનુપ્રાસ અલંકારમાં વર્ણ મહત્વનો છે, એમ શબ્દ હોય, શબ્દનો જે પહેલો અક્ષર છે એનું મહત્વ હોય એમ, અને એકના એક વર્ણનું એમાં પુનરાવર્તન થતું હોય અને એમાંથી મધુરતા, માધુર્ય જન્મતું હોય, ચમત્કૃતિ જન્મતી હોય, એવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ણાનુપ્રાસ અલંકારને બીજા શબ્દોમાં વર્ણ સગાઈ અને વર્ણ સાંકડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થવું અને એમાંથી માધુર્ય જન્મવું અને એ આકર્ષક લાગવું એ વર્ણાનુપ્રાસ અલંકારમાં બને છે. દાખલા તરીકે કવિ કાંત એના પૂર્વાલાપ કાવ્ય સંગ્રહની એક કવિતા આજ મહારાજ, સાગર અને શશી, એની અંદર તમે જો કે ક ક ક એક વર્ણ છે એનું કેવું પુનરાવર્તન આ કવિ કાંતે કર્યું છે કે કામિની, કોકિલા, કેલી, કૂજન, કરે. તો તમે જો કે બધા જ શબ્દો અને શબ્દનો પહેલો વર્ણ એ ક છે અને એ ક એ વારંવાર પુનરાવર્તિત થાય છે. તો આપણને એમ ગમે કે કેટલી સુંદર અભિવ્યક્તિ છે આ કાવ્યની પંક્તિની. આખી કવિતા સાગર અને શશીમાં આપણે જોઈ ગયા હતા. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન. એમ તો તમે જો કે પછીના પ્રાસ કેવા સરસ સુંદર રીતે ગોઠવાય છે. નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. જો પાછળથી સ નું પુનરાવર્તન. કામિની, કોકિલા, કેલી, કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, ભાસતી ભવ્ય ભરતી,
ભ ભનું પુનરાવર્તન, ક પનું પુનરાવર્તન, સ જેવા વર્ણનું પુનરાવર્તનથી આ કાવ્યમાંથી કેવી મધુરતા આપણે જોઈ શકીએ છીએ. આપણને ગમે છે કવિતાની પંક્તિઓ, આપણને આકર્ષક લાગે છે કે વાહ કેટલી સુંદર પંક્તિઓમાં ગોઠવી છે. તો આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આની વ્યાખ્યા તમારે વર્ણાનુપ્રાસ અલંકારની આપવાની હોય તો તમે આ રીતે આપી શકો કે જે અલંકારમાં એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ણાનુપ્રાસ અલંકારને બીજા શબ્દોમાં વર્ણ સગાઈ કે વર્ણ સાંકળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. તો જ્યારે પંક્તિમાં કે કોઈ કથનમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર પુનરાવર્તન પામ્યા કરે અને એના લીધે ભાષા કે વાણીમાં સૌંદર્ય પ્રગટ થાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર જન્મે છે. મેં તમને કહ્યું એ પ્રમાણેની પંક્તિઓ પણ ગયા વિડીયોમાં મેં વધારાની પંક્તિઓ પણ તમને કહી હતી. એ તમે ફરી એક વખત એને સાંભળી લેજો. અહીંયા આગળ આ એક અલંકાર આપણે પૂરો કરીએ છીએ. બીજો અલંકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. અને શબ્દાનુપ્રાસ અલંકારની અંદર શબ્દોનો પ્રાસ હોય, એમ શબ્દ એક હોય પણ શબ્દ એકથી વધારે હોય અને એના વળી પાછા અર્થ જુદા જુદા હોય. એટલે આની વ્યાખ્યા આમ ચોક્કસ રીતે આપીએ તો એમ કહી શકીએ કે સમાન ઉચ્ચારણવાળા એક સરખા શબ્દોનો અર્થ ભિન્ન ભિન્ન થતો હોય અને એમાંથી સૌંદર્ય જન્મતું હોય તો તેવા અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે યમક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલો શબ્દોના ઉચ્ચાર એ એક સરખા જેવા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. દાખલા તરીકે એમ કહીએ કે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. તો જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી, એમ તમે જો કે સમાન 3 વખત આ શબ્દ આવે છે ચોપડી. તો એક ચોપડીનો અર્થ થાય છે પુસ્તક, બીજી ચોપડી એવા શબ્દનો અર્થ થાય છે 4 પડવાળી રોટલી અને ત્રીજી ચોપડીનો અર્થ થાય છે ચોપડેલી. એમ તો જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. તો એના જુદા જુદા અર્થ થાય છે. સમાન ઉચ્ચારણવાળા એક સરખા શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન થતા હોય ત્યારે તે યમક અલંકાર બને છે. આટલું યાદ રાખજો. પેલું સરસ મેસેજ આવે છે ને વોટ્સએપમાં કે 40 પછી તું 40 નહીં તો ક્યાંય 40 નહીં. તો 40 40 અને 40 એમ. તો 40 એટલે 40 વર્ષની ઉંમર, 40 વર્ષની ઉંમર પછી એમ. તું 40 ને એટલે વોકિંગ નહીં કરું, ચાલવાનું નહીં રાખું, કસરત નહીં કરું, યોગ નહીં કરું તો પછી તું ગઈ એમ. તું ક્યાંય 40 નહીં એટલે તું બધે જ નકામી છું એમ. એટલે ક્યાંય તું ચાલવાની નથી. એ તમે જો કે ત્રણેયના 40 40 40 એ ત્રણેયના અર્થ ભિન્ન ભિન્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલંકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. તો અંત્યાનુપ્રાસ એટલે અંત્ય શબ્દનો પ્રાસ આવતો હોય. દાખલા તરીકે એટલે આમાં આ અલંકાર પણ શબ્દ અલંકારનો જ એક પ્રકાર છે અંત્યાનુપ્રાસ. અંત્ય શબ્દનો પ્રાસ ગોઠવાતો હોય. ક્યારેક વર્ણપૂરતું ઉચ્ચારણ જુદું પણ હોય. એમ કહેવાય કે ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં. એમ ચાલ્યો વાટમાં તો વાટમાં, જ્ઞાનના ઘાટમાં તો ઘાટમાં. એમ તો વાટમાં, ઘાટમાં, આટમાં, લાટમાં એવા અંતે પ્રાસ આવતા હોય તો એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ઘણી બધી ગઝલ છે, એના ગઝલના અંતે કેવા સુંદર પ્રાસ આવે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. તો તમને જોયા છે, તમને જોયા છે એનો જે પ્રાસ બેસે છે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. તો મળે ન મળે એ અંતે જે પ્રાસ આવે છે એ પ્રાસ. તો અંત્યાનુપ્રાસ અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે યમક અલંકાર અને અંત્યાનુપ્રાસ અલંકાર, આ ત્રણેય અલંકારો એ શબ્દ અલંકારના પ્રકાર છે. યાદ રાખજો. હવે પછી બીજા અલંકારો આવતીકાલે આપણે જોઈશું. અત્યારે આટલું જ. આવજો.